સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. હવે અત્યારે આપણે જોબન બાપુ વિશે થોડીક વાત કરશું, જેટલી થાય એટલી કરશું. ચડોતર લીલો નાઘેર જેવો દેશ, અડધો કિલોમીટર દૂર ક્યાંય દેખાય નહીં. અડધો તો નહીં, એક ખેતરવાય ન દેખાય. નાના ખેતર પાછા 2-3 વીઘાના, એટલી બધી જાડી. અને મહારાજને બોલવું પડ્યું કે જળછાયાની ઝૂકતી વડતાલ જેવી બીજે નહીં. એટલે વધુ સમયા મહારાજે વડતાલમાં કર્યા. આ ક્ષત્રિયો હતા, એમાંય કહેવાય છે વાઘેલા. જોબન બાપુ ને એના ભાયા તો બધા પગી. એમાં આજુબાજુના ગામડા મહુડિયા પરવું હોય કે વલાસણ હોય કે ઝોળ હોય કે આ બાજુના તખા પગીનું ગામ બામરોલી હોય, એમાં બધે પગી હતા, પટેલો હતા, બાવાજી હતા, બધાય વસ્તી હતી. પણ ચડોતરનો એરિયા 109 ગામ, 4 ગામનો. ચડોતર તો પછી કહેવાનો. બહુ ફળફળાદીના ઝાડ ને બીજી વનરાઈ હતી, એટલે એને વૃંદાવન કહેતા. નંદનવન નામ હતું એનું. પહેલાં એને નંદનવન કહેતા. પછી ચોપડે ચડોતર ચડ્યું. આ ગામની અંદર પગીની વસ્તીમાં ભાયા પગી રહેતા હતા. એ ભાયા પગીના દીકરા 4 હતા. જોબન બાપુ, સુંદર પગી, જોબન પગી, સુંદર પગી, દલા પગી અને શકરો પગી, 4 ભાઈ. જોબન બાપુના બાનું નામ વખતબા હતું. જ્યારે મહારાજ વનવિચરણ કરતાં આવ્યા ત્યારે વખતબાને મળ્યા હતા. અને એ વખતબા કે અમારે ઘરે જગ્યાની બે બોલ્યું, તમને મજા આવશે દેવકરણ પગીને ઘરે. એને 3 ઓરડા છે, એટલે એક વધારાનો પીડ્યો છે ને ફળિયું મોટું છે. તેથી વનવિચરણમાં મહારાજ વડતાલ ગયા ત્યારે દેવકરણ પગીને ઘરે રાત્રિ રોકાણા હતા, વખતબાના કહેવાથી. જોબન ભાયા એટલે ઘણાને ખબર ન હોય. દુલા ભાયા કાગ એટલે ભાયા ભાઈ એના બાપાનું નામ. અને પગી એટલા માટે કહેવાય, ગાયકવાડના 2400 ગામમાંથી એક હાથીનું બચ્ચું છૂટું પડી ગયું, સફેદ હાથીનું. હવે વનરાય બહુ જાજી, જડે નહીં. એનું પગેરું આના વડવાઓએ કાઢી દીધું. એ હગડ ઓળખી જાય. ગાયના, બળદના, ઢોરના, માણસના ચોરી પકડી દેતા હતા. એટલી આવડા લોકો પગી કહેવાના. ધોળા હાથીનું બચ્ચું પકડી દીધું એટલે છાપ પડી ગઈ પગી. બાકી ક્ષત્રિયો, એ ક્ષત્રિયોને ગોમતીની દરવાજાની સામે નાની છત્રી છે, આવી નાની છે. ત્યાં ખીજડો હતો, ત્યાં ક્ષમી પૂજન પણ કરાવ્યું. એટલે હું એમ કહું છું કે એ લોકો ક્ષત્રિય હોય. પણ તીરકામઠાનું વધારે. બંદૂકો તો ખરી જ, પણ ચડોતરમાં તીરકામઠું વધુ હાલે. વડતાલમાં 15 પગીના ઘર હતા, 7 સુતારના ઘર હતા, 4 બ્રાહ્મણના ઘર હતા. અને પટેલોમાં ઘણા બધા ઘર હતા. એ રીતે કે રણછોડભાઈ ને કુબેરભાઈ એ 8 ભાઈઓ હતા. અત્યારે જે આપણે જગ્યા ખરીદીએ છીએ એ બધી પટેલવાળો. એના ફળિયા અહીંયા મંદિરમાં ઠેઠ આસન સુધી આવે, રોડ સુધી. એણે ફળિયા આપ્યા અને મંદિર બન્યું. અને જોબન બાપુએ 4 ખેતર આપી દીધા. એમાંથી એક ખેતર પછી આપણે અત્યારે પાછું લીધું, કબજામાં વહી ગયું હોય. એનું નામ ઠાકોરિયું ખેતર, એ જોબન બાપુનું ખેતર. અને એ ખેતર જોવા માટે જોબન બાપુ લઈ ગયા. ત્યારે આવો ચોમાસાનો સમય, એટલે મહારાજને ખંભે બેહારી 1 કિલોમીટર છેટું છે, 1.5 કિલોમીટર. ત્યાં લઈને ખંભે બેહારીને ખેતરની ફરતા ફર્યા ને પછી અહીં લાવીને મૂક્યા. મહારાજની મોજડી ગારાવાળી થવા નથી દીધી જોબન બાપુ. હવે તાકાત કેટલી છે?
15 વર્ષનો છોકરો 16મા વર્ષમાં બેઠો ત્યાં એણે લૂંટફાટ ચાલુ કરી દીધી હતી. 16 વર્ષના છોકરાને શું ખબર હોય, પણ આ સમાજ લૂંટારો હતો. શક્તિ એવી, કિમિયા એવા, નકર પકડાઈ જાય માણસ. એ વખતે એક માતાજી હતા, ત્યાં ખોડો ભાભો હતો. એ ખોડો ભાભો આને જોઈ દે. એમાં એકવાર મોટી લૂંટ ચલાવવાની હતી. ઓખા મંડળીની તેજોરી 20 ગાડામાં આવતી હતી. ગાયકવાડ સરકારના જેટલા ગામડા સૌરાષ્ટ્રમાં છે એનો 10મો 20મો ભાગ ચાંદીના રાણી સિક્કા આવડા 12 ગ્રામના આવે. હવે એની કોથળીઓ ભરીને ગાડા કર્યા. 12 ગ્રામનો એટલે ત્યાં સાદા ન જોઈ, ત્યાં મણ થઈ જાય. એટલે એણે જોબન બાપુએ લૂંટવાની હતી, એટલે એ કે જોવા જાય, જોરાવા. માતાજી ગયા ખોડા બાબા કે ત્યાં હળ ઊભું છે, એની હડલીમાં હોલ છે. હડલી નીકળી જાય પકડવાની, અને હોલ હોય. એમાં કાળી દેવ આવીને બેસીની હોપટ થઈને 3 વાર નીકળે તેમ માનજો કે તમે નહીં પકડાવ. અને માટીની થોડીક ચીથરી આપે, એ માથામાં બાંધવાની. આમ લૂંટ કરવા જતા હતા. આ કેવા આના બધી પદ્ધતિ તો જુઓ. 26 ઘરે થાળ જમ્યાસ મહારાજ, ઉતારના બધા થઈને. 39 ઘરે પધરામણી કરી છે, 26 ઘરે થાળ જમ્યા છે મહારાજ, અને 21 કૂવામાં નાયા છે. એની વચ્ચે આ નાનું એવું નેહડા જેવું આના ડંગા કહેવાય. પણ ઓલા 8 ભાઈ પટેલ એવા હતા ને, કે જોબન બાપુ પાસે એનો સાળો નહોતા લેતા. એ બહુ જબરા હતા. 8 ને 8ના બીજા થઈને એ બહુ ઝાઝા હતા, એટલે બીતા નહીં. 6 તળાવ વડતાલમાં, અને 21 કૂવાના નામ જો કોઈ જપે ને તો વીણ પ્રયાસે અક્ષરધામમાં વયો જાય એમ લખ્યું. નામ કૂવાના જપવાથી મોયડિયાનો કૂવો, પીપળાદો કૂવો, બોરડીવાળો કૂવો, ઉજમ પગી, તખા પગી, જોબન પગી, સોનાર કોઈ, જ્ઞાન બાગમાં ગંગા જળિયો, સુંદર પગીનો, અહીંયા જ્ઞાનકૂપ, આ બધાના નામ જપવાથી આટલો આશીર્વાદ દઈને મહારાજ ગયા. જોબન બાપુને લૂંટ કરવી હોય ત્યારે સાધન શું આરે રાખતા? દિવાલ તોડવાની હાંગડી રાખતા, એક કાળિયો ઊંટ રાખતા. 14 ફૂટની દિવાલ હોય તો ત્યાં હાંડના માથા ઉપર પગ દઈને ચડીને વયો જતા હતા. એ હાંડના માથા ઉપર પગ દઈને દિવાલ ટપીને અંદર પડતા હતા. પદ્ધતિ જુઓ. અને એક ભાલો રાખતા હતા ગજવેલનો, એને આજ્ઞા જીવડાની પાંખું વાટી વાટીને એને ચોપડેલી રાખે. અંધારામાં એ ભાલો નાખે એટલે પટારાની એક એક ખીલી ખેંચી નાખે અને પટારો વીખી નાખે. તેજોરી પટારા જતા લાકડાના ખીલી મારેલી હોય. આવો ભાલો રાખતા. પરગંધીલી ઘોડી, ઘોડી લઈને જાય ત્યારે પરગંધીલી, એટલે એની વાસ આવે એને અડવા દે, બાકીના કા પાટું ને કા બટકા ભરી જાય. આ પરગંધીલી ઘોડી 2-3 જ હતી. એમ કળકળિયો ઘોડો કેમ નવાબ સરકાર પાસે અને રણજીતસિંહ ધાંગધ્રાવાળા પાસે હતો, એમ પરગંધીલી ઘોડી 2400 ગામનો રાજા એની પાસે, અને એક જોબન બાપુ પાસે. એટલે એની ઘોડીને કોઈ છોડવા ન જઈ શકે. તીરકામઠું, ભાલો, હાંગડી, તલવાર ને બંદૂક, આટલું તે હારે રાખતા હતા. કોઈ પણ તલવાર ભાલા રાખે અને હારે ઢાલ હોય. આ એક કે પૈકી હારે ઢાલ ન રાખે, કારણ હું સામેવાળાને કાપી જ નાખવાનો, મારી જ નાખવાનો. અડધી ગોળી પિત્તળની પાણી ભરવાની, અડધી લખી છે એ કોઠી કે પણ કોઠી ન ભરાય. અડધી ગોળી જનોઈની ભરીતી. એટલા બ્રાહ્મણ જો માર્યા હોય, બીજા કેટલા માર્યા છે?
ઝાઝા પહેરતા, ઘણા પહેરતા. વૈશ બધા પહેરી શકે જનોય, અને પહેરવાવાળાને કહેવાય એ તૈણ્ય જ્ઞાતિને કહીને શું નામ આપ્યું? બ્રાહ્મણ છે ને એમ આવડા. અને ના એક બીજો શબ્દ છે વિપ્ર, એમ નહીં, એ અને તૈણ્ય વર્ણનો શબ્દ એક છે. એ તૈણે પહેરી શકે. અત્યારે જનોય 500 આપી છે. નિત્ય સ્વરૂપ સ્વામી એક જ અવાજમાં 500 જણે જનોય પહેરીશ. તો આ બધું એ રાખતા. એમાં એક કાળી મસની ડબલી રાખતા. લૂંટ કરીને જાય ત્યારે મોઢે સોંપડી દે. કોણ આવે ને કોણ હામો મળ્યો ખબર જ ન પડે. એમાં એની પાસે 52 બાતમીદાર હતા. કાળો કામળિયો હતો એ પાણશીણાનો હતો. ઉકો ઉઠણો હતો એ લુણાવાડાનો હતો. વડગામો હતો લાખો, એ વડગામનો હતો. અને ગેમો ગારડી ગોહિલવાડનો. ભોજુ ભરાડી કહેવાતો હતો. હા, તેજોરી લૂંટવા માટે કાળો કામળિયો ને કાનો કારસ્તાની હતો, એ પાછો પંચમહાલનો હતો. આ બધાને ભેગા કર્યા હતા. 52 બાતમીદારમાં 8 સાગરીત તો એવા હતા કે એને જ્યાં મોકલે ત્યાં કાંઈ બીજી પાસે જોવા પણ નહીં, લઈને જ આવે. એમાં આ લોકોએ નક્કી કર્યું કે આપણે તેજોરી લૂંટવી છે ગાયકવાડ સરકારની. એમાં 2 તેજોરી, એક અમરેલીમાં એનું થાણું હતું અને એક ઓખા મંડળીની તેજોરી કહેવાય, એ મોટી, અને અમરેલીનું નાનું. ઓલાને જિલ્લા ઝાઝા હતા એટલે ન્યા રાણી સિક્કા ભેગા થાય, અનાજનો વેપાર કરીને સિક્કા કરીને પછી વડોદરા લઈ જાય. અમરેલીની તેજોરીના ગાડા કર્યા, ઉપર કોથળીઓ બાંધીને રાંધવા બાંધે. ગાડાની હારે 2 કટિયાર રાખે. કટિયાર એટલે 2 બાજુ ઉઘાડી તલવારવાળા. એને એવું કહી દેવામાં આવ્યું હોય કે કોઈ હાથ અડાડે ગાડાને એને તારે કાપી નાખવાનો. એનું નામ જ કટિયાર. હારે પછી ખડના ગાડા, રસોડાના ગાડા, બહુ મોટો કાફલો 100-150 જણાનો. અને તેજોરી લઈને નીકળવાના હોય ત્યારે ભોજુ ભરાડી છે એણે એટલો બધો કારીગર કે એણે એના સાગરીતોને પહેલાં ત્યાં ઓખા મંડળી અને અમરેલીના જે ઓલા હોય સૈનિકો, એની માલપા ભરતી કરાવી દીધી 6 મહિના અગાઉ. ભરતીમાં આના માણસો ભેગા. એ બધો કાફલો આલ્યો આવે. આજની જેમ ફોન તો હતા નહીં. 52 બાતમીદારો હતા. એ ઊંટ લઈને ખબર આપી દેતા હતા કે તેજોરી અહીં પહોંચી, એની અંદર એટલા માણસો છે, એટલા બંદૂકધારી છે, એટલા ઊંટ છે ને એટલા ગાડા છે, એટલું દારૂખાનું આગળ છે કે પાછળ, આ બધું જ બતાવી દે. એવા 52 બાતમીદાર હતા. અને આવડા 8 સાગરી તો આવડા એણે એના માણસો નાખ્યા એટલે બધું એ સમાચાર આવતા જાય. અને અહીંથી જોબન બાપુની ગયા અને જ્યાં ચડોતરના વડોદરાની હદમાં જ્યાં પેસવા આવે ને ત્યારે ચડોતર બાજુથી આ ગયા. પહેલાં હાંગડી લઈને ખાડો કરીને માટી વાળીને પાણી નાખીને માટી વાળી દીધી. હવે આગળ ગાડા વહી ગયા. મેં એક વાહે રહી ગયું હતું ગાડું, એને લૂંટવાનું હતું. ઉપર કોથળીઓ રાણી શીખાયની, ઉપર રાંધવા બાંધ્યા હોય, આવું બધું આ લોકો સરા હારે રાખે. અને ભીલ બધા જ એના. જ્યાં જ્યાં લૂંટ કરે ત્યાં ભીલોને લૂંટ પછી પકડાઈ જાય પછી બોલાવે ને બધાને ખોબે ખોબે પૈસા દેતા હતા. શું કામ એના ન થાય? ભીલ બધાને બોલાવી લીધેલા. આજુબાજુના ભીલના ડંગા હોય ત્યાં જ આવડું આ કરે.
પાણીની વ્યવસ્થા ને હતાવાની વ્યવસ્થા. ગાડું પડ્યું એટલે આવડા કાઢવાની મહેનતમાં રહ્યા ત્યાં બીજા ગાડા આગળ વહી ગયા. એટલે આણે પછી શું કર્યું, ગાડાવાળાને કટિયારને એકને મારી નાખ્યો, એટલે બીજો ભાળીને ભાગી ગયો. અને ગાડા ખેડૂ હતા એને કે કાંઈ બોલતો નહીં, ઉજની ઉપર ઊભો હુરાવી અને બળદની રાશ ફરકી વીટી દીધી. ઓલે આઘાવી ગયા ને ખબર નહોતી કે વાંહે ગાડું આ રીતે રહી ગયું. એક આના બાતમીદારો બધાએ બીજી બાતમી આપી હતી અને ભીલ બધા પહોંચી ગયા. અને પછી આને બધાને મારી નાખ્યા ને કાંઈક કાપી નાખ્યા ને કાંઈક ઝાડવા ઉપરલી બેઠા બેઠા તીર કામઠે વીંધી નાખ્યા એના માણસોને. પછી આણે સરા લઈ અને રાંઢવા કાપી અને ઊંટ ભરી નીકળી ગયા. વનરાય બહુ નદીની કોતરું, મેશો શેઢીને વાત્રક ત્રણ નદીની કોતરુંમાં હંતાઈ જાય. આ ત્રણે નદી ચડોતરની એની કોતરમાં હાંગરી આજુબાજુમાં ભીલ ધ્યાન રાખે અને જોબન બાપુની વડતાલ ભેગા થઈ જાય. આ રીતે એણે તેજોરી લૂંટવાનું નક્કી કર્યું. એ એક તેજોરી આ રીતે લૂંટી એટલે ગાયકવાડ સરકાર સતેજ થયા કે બીજી તેજોરી આપણે ઓખા મંડળીની મોટી છે અને જો લૂંટાઈ જાય છે તો આપણું કાંઈ નહીં વધે, ધ્યાન રાખજો. બીજી તેજોરી લૂંટવાની થઈ ત્યારે આ જ રીતે એણે 20 ગાડા, 250 માણસો, એક દારૂખાનાનું ગાડું, ખડના ગાડા અને રસોડાના 5 ગાડા, આવી રીતનો મોટો કાફલો હાલ્યો આવતો હતો. પણ ગેમા ગાર્ડીએ બોજું ભરાડીએ એની માલપા એના સાગરીતોને દાખલ કરી દીધેલા. એટલે સાગરીતોએ બધાએ આ રીતે બાતમી દેતા દેતા અહીં પહોંચ્યા. પણ લૂંટતા વાર લાગે એવું આ વખતે હતું. ઓલી વખતે ગાડા અમરેલીના ઓછા હતા, ઓખા મંડળીની તેજોરીના ગાડા 20 હતા. લૂંટવા કેવી રીતે, એક એક ગાડે 15 જણા હારે, 2 કટિયાર, 4 બંદૂકધારી, ગાડા ખેડૂ 2 વારાફરતી આંખવાળા, 2 મશાલવાળા રાતે એક ગાડે. રાત હોય તો મશાલ ચાલુ. આવી તેજોરીનો કાફલો લઈને નીકળ્યા હતા. એમાં એણે હાંગડી લઈને ખાડો ગાળ્યો ઊંડો, માલપા પાણી નાખીને માટી વાળી. એમાં ગાડું ઉતાવળું થઈને પડ્યું ને એટલે સિંગલ ધરાના ગાડા હતા. આપણે જે જોયા એ નહીં, હળંગ ધરો નહીં, અવડો ટુકડો હોય. પછી એ ટુકડો વ્હીલ ઊંચું ન થઈ જાય એટલે ઉપર ટેકણ હોય, વ્હીલ વાહે ન વયું જાય એટલે વાહેથી ટેકણ હોય. પાછું ગાડું લઈને જો ઊંટાઈ હોય તો આગળ 3 ટેકણ હોય. આ રીતે 1, 2 ને 3. અને આડો એક આમ ગોળ માસ હોય, 12 વ્હીલ નો નીકળી જાય. અને એને પછી બાજુમાં ધરેલ મારેલી હોય તો એ ટુકડો લોખંડ જાજુ ન જોઈએ એટલે આવા કટકા હતા. કટકો ખડી ગયો ને પાડા એનો ગાડાનો વ્હીલનો પાટો ઉતરી ગયો. હવે એ ક્યાંથી રાત્રિ આવીને જઈએ કે બીજા ગાડાવાળાને ઊભા રાખી દીધા. આ ગાડું અહીંયા રોક્યું, હવે કેમ લૂંટવું? ઓલામાં તો લાભ થયો તો કે ભાઈ રેઠું પડી ગયું હતું. આ વખતે એણે બધા ભીલને ચડાવી દીધા હતા ઝાડવા ઉપર કે વાહે રહેલાને એક-એકને ગળે તીર મારીને બોલવાય ન દે, ખુરાવી દીધેલા પછી તરીને. અને પછી ગાડું એક ઊભું રહ્યું, એનો પાટો તો દિવસે સડે, લુવાર આવે, તાપ બનાવે, તઈ એને ભઠ્ઠો કરે, તઈ પાટા સડતા. હવે રાતે શું કરવું? એટલે રાતે બધા પછી થોડા હૂતા. એમાં ભોજું ભરાડી જઈને ઊંટ ગાડીમાં ખડનું ભરોટું હતું એ હળગાવ્યું, એ આગળ હતું. એટલે આ બધા દોડ્યા, એ કે હાલો કાંઈક હળગ્યું.
હળગ્યું કરીને દોડ્યા એટલે બધા આંજવાળે ભાળે એને એમ કે ઘડીકમાં ત્યાં કોઈ લઈ જવાનું ત્યાં ગયા બધા દોડીને. ત્યાં એણે દારૂખાનાનું એક ગાડું હતું. બધા ભેગા થયા ને ત્યાં ગાડાને ધક્કો મારીને ગાડાને હળગાવ્યું દારૂખાનું. ભાળતા જ બંધ થઈ ગયા બધા. રાતનો સમય, મસાલું બસાલું ક્યાં પડી કોને ખબર. અને જે ઓરો આવે એને વીંધી નાખે. અને પછી સરા લઈને કાપીને ગાડામાંથી કોથળિયું લીધું અને લઈને પડખે પગી આવડા બધા ભીલના ડંગા, એ ડંગામાં જોબન બાપુ બેઠા અને ડંગાની માલપા કોથળીઓ લાવવાની, લાઈનમાં ગોઠવવાની. બે વાહડા લઈને નનામી બનાવી, નનામીની અંદર કોથળીઓ ગોઠવીને લીલું લુગડું બાંધ્યું. ઓલે આંખો સોળતા સોળતા આવ્યા ત્યાં એક ગાડાની કોથળીઓ વહી ગઈ રાણી સિકાની. હવે તે ગોતવા એના માણસો બંદૂક ધરી તો હતા. હારે 250 જણનો કાફલો એને લૂંટવાનું. અને એ પછી ત્યાં ગોતતા ગોતતા ડંગે આવ્યા ત્યાં ભીલ બધા એના હતા. ભીલની બાયુએ પોકરાણ મૂકી. અરે મારો વાલો મરી ગયો ને આમને તેમને પોકરાણ ચાલુ. અને જોબન બાપુએ મોઢે મય સોપડીને કાળા કપડાં, તેજી બધાને કાળા જ હોય, એ હવે ધોળાઈ ગયું છે ભાઈ, પહેલાં કાળા પહેરતા. એ પોકરાણ મૂકી 4 આદમીએ કાંધે લીધી નનામી. ઊંટ ઉપર ગયા એ જવા દીધા સીધા કોતરૂમાં. અને આ એક નનામીમાં ખડક્યા. અને નનામી લઈને રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ. શમશાને ગયા. શમશાને જઈને હેઠી ઉતારી ન્યા ઊંટ કાળા રાખ્યા હતા આઘા. હવે શમશાને કોણ ધ્યાન રાખવા જાય? આ લોકોને વ્યામય ન હોય કે શમશાનને કાંઈ પૈસા લઈને ગયા હોય, કોઈને ખિસ્સાય ન હોય. આવી રીતે એ નનામીમાંથી ઊંટ ભરી ભરીને લઈ ગયા. કોતરૂમાં નાખીને વડતાલથી આજુબાજુના ગામમાં ક્યાંય ન રહ્યા. બધા સાગરીતો ને બાતમીદારો ને જોબન બાપુ ને તખા પગી ને બધાય. ગાયકવાડ સરકાર કે આ બીજી તિજોરી લૂંટી છે, તાત્કાલિક 150 માણસો આપો. ગાયકવાડ સરકાર પાસે 9 તાલુકાના 1800 તો ઘોડા હતા, 5 હાથી હતા, એક તો 9 ગજો હાથી હતો. આવા મોટામાં મોટી સત્તા હતી. ભાવનગરના 1800 પાદરને આના 2400 ગામ. એણે બંદૂકધારી 250 જણાનો કાફલો મોકલ્યો. અંગ્રેજ સરકાર કે આવી રીતે ચોરી થાય લૂંટ થાય ન હાલે, જોબનને પકડી લેવો છે એ કે. હવે એનું તીર હાલતું. ખેડૂતને લગ્ન કરવા હોય તો બાપુ પાસે જાય, બાપુ અમારે દીકરો પરણાવો છે ને આ ગામથી આ ગામ જવું છે. તો કે આ ઓલા ખૂણામાં તીર છે એ લઈને નારણમાં ખોડી દઈએ અને ગાડા લઈને જઈએ અને કોઈ હામો મળે કહેજો કે આ તીર જોબન બાપુનું છે. ઠેઠ પૂનાથી રાજસ્થાનની સરહદ સુધી અને વેરાવળથી ગુજરાતની સરહદ સુધી બધીએ લૂંટ ચલાવવામાં જોબન બાપુનું નામ. તે દિવસે ચંબલની ઘાટીના ડાકુઓ વખણાતા. આ એને 2 દોરાવા વધ્યા. એ ડાકુ તો જંગલમાં હંતાઈ કે એવો જંગલ હતું ને આવડા હતો, હાંડિયાને ઘોડા લઈને નીકળી જતા, પોગવા ન દેતા. એમાં રૂડિયો રખડું એવો હતો, અવાજ ઉપર ઘા મારે ને મારી નાખે. પશુ પક્ષી કે ઢોર અવાજ આવે એની માથે ઘા મારે તો એને નેવકા મારી નાખે પથ્થરથી. આવા શબ્દવેધી બાણવાળા હતા. એક અંગ્રેજ સરકારે સર જ્યોર્જ વિલિયમ ઘાટગે હતો, એને આપ્યો. એ કે તું જા 250 જણાને લઈ અને આખા વડતાલનો ઘેરાવ કર અને ન્યાન્યાને બેસ 1 મહિનો. ગયા છે એ પાછા આવશે. હવે આની ભાઈ 52 બાતમીદારને આવા સાગરીતો હોય એ કંઈ એમ થોડો આવે.
ઓલે થાણું નાખ્યું. જોબન બાપુ કે તખા પગી, હવે એ બે હાળો બની થતા, તખા પગીને જોબન બાપુ બે. એ કે કેમ કરશું, ઘીરે નહીં જવાય. અરે નો હું જવાય, વસાય ડંગો નાખ્યો, આખા વડતાલની ફરતા 150-200 માણસો ફરે, આને ઘરે જવું કેમ જાય. ગેમો ગાડીને ભોજું ભરાડી કેમ, જોબન બાપુ હું એ કે અંગ્રેજનું કામ પૂરું કરી આવું. હવે ઉઘાડી તલવાર્યું બંદૂકોવાળાને ઘોડે સવાર ફરતા ફરતા હોય એની વચ્ચે જઈને ઘાટગેન કેવી રીતે મારવો. આણે આખા રીંસનું સાંભળું ઉતાર્યું હતું, રીંસ મારીને. રાતના 12, 1 ને 2 થવા આવ્યા ને ત્યાં બધા થોડા થોડા ઝોલે સીડેલા. ઘાટગે તો એના ડંગામાં હૂતો હતો મશાલ કરીને. આણે આખા રીંસનું સાંભળું ઓઢ્યું અને હળું હળું આંટા મારે કે જે ભાળે એને તેમ થાય કે ભાઈ જીવ જાનવર છે. સરો હાથમાં લઈ અને ઘાટગેના વાહે ઓલ્યા તંબુનો ખીલો ખેંચી તંબુ ઊંચો કરીને અંદર જઈ સીધો સરો ઘાટગેના ગળે માર્યો અને મારી નાખ્યો. ખબર પડી ને, ઘોડે સવારોય ભાગ્યા, એ કે આપણો વારો પડી જાય. અંગ્રેજને મારી નાખ્યો. આ રીતે પછી જોબન બાપુએ 2 તેજોરી લૂંટી, પણ જીવના ભગવાનને ઓળખવાવાળા હતા. જોબન બાપુ ભગવાનને ઓળખી ગયા. ક્યાં? ડભાણના યજ્ઞમાં. માણકી તો 1865માં આવી. ત્યાં સુધી તો રોજો ઘોડો ચલાવતા, માણક્યો ચલાવતા, જે બીજા ઘોડી આપે એ ચલાવતા મહારાજ. અને અહીંયા ઘોડા ચોરવા આવ્યા ડભાણમાં. ઘણા દી મહેનત કરી પણ કાંઈ મેળ ખાધો નહીં. એને અનુભવ તો હતો જ. બાપુભાઈ પટેલની ડેલી ખડકી માથે મહારાજ ઉતર્યા હતા તે દી ચમત્કાર ભાળી ગયો હતો જોબન બાપુ. પણ તોય મનાય નહીં ને. આપણને ક્યાં મનાઈ ગયું? આ ભગવાન છે તો માયા ન વહી જાય, વિષય ન ઉડી જાય, સ્વભાવ ન વહી જાય. ભગવાન ઓળખવા એ બહુ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વભાવ ગયો એટલો સત્સંગ થયો. આપણે જેમ માની છીએ સભામાં બેસીએ ને સત્સંગ કહેવાય, એમ નથી. અંગ ફરી જાય ત્યારે સ્વભાવ જાય, અને સ્વભાવ જાય એને સત્સંગ થયો કહેવાય. આ રીતે જોબન બાપુએ ત્યાં ઘોડી સોરવા 3 દી મહેનત કરી પણ મેળ ન આવ્યો. ઘોડીએ મહારાજ દેખાય. પછી કે આ ખરેખર જ ભગવાન છે. બાપુભાઈની ખડકી માથે પરચો થયો તો એ કરતા આ મોટો પરચો. માળા લઈ લીધી. બીજે દી ભગવાનના આશ્રિત થઈ ગયા. પછી એનો મિત્ર હતા કશ્યાજીભાઈ પેટલાદવાળા, એ એવો ભરાડે. નાવલીવાળા કશ્યાભાઈ જુદા, પેટલાદવાળા ખૂંખાર ત્રાસવાદી, ઓલા ભક્ત થયા હતા. ગાયકવાડ સરકારે મહારાજને કેણ મોકલ્યું પત્ર લખીને, મહારાજ ગમે એ કરો પણ એકવાર અમને જોબનને જોવા માટે મોકલો. અમે એને કાંઈ નહીં કરી. હવે એણે માળા લીધી છે, ભક્ત બની ગયા, અમને ખબર છે. મહારાજ કે જોબનભાઈ તમારે જવાનું છે વડોદરા કચેરીમાં. આ કે બાપા મહારાજ એમ ન જવાય, રાજાના માણસોનો વિશ્વાસ નહીં ક્યારે કાપી નાખે. તે કે આ વખતની વાત જુદી છે. શું? તે કે ગમે એટલી જુદી હોય, મારો પેટલાદવાળો કશ્યોજી જઈને વહટી કરી આવે પછી હું જાઉં. કશ્યાજીભાઈ ઘોડો લઈને ગયા. ગાયકવાડ સરકારને કે જો કાંઈ થાય જવાબદારી મારી. અરે કશ્યાભાઈ, ગાયકવાડ સરકાર બોલે કે ખાલી જોવો છે. જેવી રીતે તકરારિયા ખેતરમાં 12 પાળાએ
ભડલીવાળા ભાણખાસરના 200 માણસોને કેટલાને મારી નાખ્યા ને ખબડ મતારામાંથી ખબડને મારી નાખ્યો. તેજી ભગુજીને જનોય વટ ઘા પડ્યો હતો. એ ઘા જોવા જેમ 1800 ભાદરના ધણી વજયસિંહ બાપુએ ભાવનગરની કચેરીમાં ભગુજીનો ઘા જોવા બોલાવ્યા હતા ને કેળિયું કાઢીને આખી સભાને ઘા દેખાડ્યો હતો. જો આમ ઘા મરાય, આવો ઘા લાગ્યો તો એણે દાબા હાથે ખબરને કાપીને ઘોડીમાં ગીરી ગઈ હતી તલવાર. આવા ઘાના કરનારા સ્વામિનારાયણ પાસે છે. એમ એને જોવા બોલાવ્યા, એમ આને જોવા બોલાવ્યા હતા. આવ્યા, કચેરી ભરી, વાત કરી, ઉતારો ક્યાં આપ્યો? ગાયકવાડ સરકારની ભેગો માગ્યો. એ કે તમારી હારે મારો ઉતારો જોઈ. એ કે મારી હારે ગાયકવાડ સરકારની પાસે ઉતારો. એ હુતા ન્યા. અને જોબન બાપુને કે તમે ચોરી કેવી રીતે કરતા એ મને કહો. તે કે કીધે આમાં ન મેળ આવે, એ તો અમે કરતા તેથી કરતા. હવે તો સ્વામિનારાયણ જેવો ભગવાન મળ્યો, હવે થોડું કાંઈ એવું હોય. તે કે પણ અમને બતાવો. તે કે હવે શું બતાવવાનું હોય, હવે જોયું જાય, હાલો નહીં. કે સૂઈ ગયા. રાતના 1 પછી રાત ઢળી, રાત ભાંગીએ ઊભા થયા. એના કપડાં કાઢીને ગાયકવાડ સરકારનો કોટ પેન્ટ પહેર્યા. એ એટલા માટે પહેર્યા, ઘોડાહારીમાં જાય એટલે પર ગંધીલી ઘોડી અને અડવા દે. એના લુગડાની વાસ આવે એટલે ઘોડી કાંઈ કરે નહીં. અને રાતે ઊભા થઈ અને એક રૂમાલમાં પેલું અફીણવાળું કાંઈક આવે એ રાખ્યું હતું. એ ઊંઘાડે એટલે ઊંઘમાં જ માણસ જાગે નહીં. ડેલે ઓલો ઝોલા ખાતો તેને નાકે ઘડીક રૂમાલ રાખ્યો, એ પડી ગયો આમ ત્રાહો. ડેલું હળુક દઈને ઉઘાડી ઘોડાહારીમાં જઈ કોટ પેન્ટને મહારાજ શ્રીનો સાફો પહેર્યો. રાતે ઘોડી ઉપાડે, પરગંધીલી ઘોડી, અને લઈને આઘા બહુ દૂર જઈને કોતરમાં જઈને ખીચડે બાંધી દેવા. એને ખબર કે પરગંધીલી ઘોડીને કોઈ બીજો જ લઈ જવાનો નથી. પાસે જાય ને કાં બટકે ને કાં પાટે પાડી દે, મારી નાખે આવી ઘોડી. અને ખરેખરા ઘોડા હોય ને એ એના અસવારના ઘરેણાં ભાતુની ડોકે બાંધી દેતા, એટલે એને અડવા ન દે, બટકું જ ભરી જાય. બાંધીને આવીને પાછા સૂઈ ગયા. ડેલું હતું એમને એમ દઈ દીધું. મહારાજ શ્રીના સાફોન કોટ ને બૂટ મોજડીને બધું ઠેકાણે હતું ને એને મૂકીને સૂઈ ગયા. સવાર થયું, બધા નાયા ધોયા. ત્યાં ઘોડાહારીમાંથી માણસ આવ્યો, દેકીરો થયો. બાપુની ઘોડી ગઈ, રાજાની ઘોડી ગઈ, કોઈક ચોરી ગયું. સાંજ સુધી દેકીરો થયો. સાંજે બધા ભેગા થયા, કચેરી ભરો. એ કે રાજાની ઘોડી વહી જાય એટલે શું બાકી રહે? શોભન બાપુ ડાયરામાં બેઠા હતા. તમે તો કે મને કાંઈ ખબર નથી બાપુ, તમારી હારે હૂતો હતો, તમારી હારે દાંતણ કર્યું, તમારી હારે નાયો, હું કારે જાઉં? એ કે પછી ગાયકવાડ સરકાર કે જોબન બાપુ હોય એવી વાત કરો. હવે તો કે જાઓ, આ જગ્યાએ બાંધી છે, પણ કે તમે લીધી કેવી રીતે? તો કે તમારા જ કપડાં, તમારી મોજડી, તમારો ખેસ ને તમારું ભાગડું પહેર્યું હતું. પણ કે મારા વોચમેનો શું કરતા હતા? તો કે એને હું રેવી દીધા હતા. કેવી રીતે? ખિસ્સામાં રૂમાલ કાઢ્યો. કે જો આ હા હા, આવો ખુખાર ત્રાસવાદી અને ભગવાનના ભગત થયા. 15 વર્ષે લૂંટ કરવાનું ચાલુ કરી દીધું હતું. પછી પરણ્યા. નાંદેરી ગામની કન્યા ઉજંબા, એને આ પરણ્યા. 4 ભાઈ હતા, 2 બહેનો હતા, રળિયાદબા અને સુરજબા. 2 સાંખ્યોગી થઈ ગયા મહારાજ મળ્યા પછી. એના હાળા બનેવી થતા
તખા પગી બામરોલીવાળા, એની બે દીકરીઓ પ્રાણબા ને ધીરજબા, એ બે સાંખ્યોગી. અને પગી ઘણા હતા, એમાં એક ગણેશ પગી હતા, એની દીકરી રામબાઈ, એ સાંખ્યોગી. અને ઝાલા પગીની દીકરી એક, એ સાંખ્યોગી. તમે વિચાર કરો, આપણને એ બધા એવા લાગે, પણ મોટી બા ને લાડુબાઈની જેમ ભક્તિ કરનારી સાંખ્યોગી બાયું ખાલી પગીમાં જ 6 હતા. એની મા જુદા, એના ધર્મપત્ની એવા. ત્યાં ગરીબ હતા ને તો એ ગામના સોંડા ભગત અને મિનળબાઈ એને કડલીની ભાજી અને કોદરીનો રોટલો મહારાજને જમાડેલા. આખું ગામ ભગવાનના ભક્ત હતા, જેટલા હતા એટલા. 26 ઘરે થાળ કારે જમે. આજ પસા ઘર નથી, આજ પસા ઘરમાં આવી જાય ગામ. તેથી 39 ઘરે મહારાજે થાળ જમ્યા, સૂતા, પોઢ્યા. આને 7 બહેનો ટોટલ સાંખ્યોગી હતા. સુંદર પગી ને શકરા પગી, જોબન પગી ને ઝાલા પગી, વજો પગી ને વખતા પગી, દેવકરણ પગી ને ગણેશ પગી. આ બધા જ એના ભાયા. બાકી 4 તો બ્રાહ્મણના ઘર હતા, ડાયા મહેતા. અને એક ઘર તો આ દલા પટેલનું હતું. એ આપણને મહારાજને રહેવા માટે એણે આપી દીધું, જે રામ પ્રતાપભાઈનો મેળો કહી એ. અને અવલબા હતા, વનમાળી ગોરની દીકરી, એ સાંખ્યોગી. વડતાલમાં એટલા સાંખ્યોગી થઈ ગયા મહારાજ વખતે, આપણને નગર ડાકુ જ દેખાય. એ સાંખ્યોગીનું ઘર બહેનોને ચડવાના પગથિયા છે, એ પગથિયામાં બરોબર હતું. વનમાળી ગોરનું ઘર એ આ સાંખ્યોગીને આપી દીધું. વનમાળી ગોરે બીજું કર્યું. મહારાજને આનંદાનંદ સ્વામી આર્કિટેક્ટ હતા 6 મંદિરના. એના પગનો લીટો થાય એ પ્રમાણે જ મંદિર બનાવવાના. એ એટલા માટે એ ભરતપુર સ્ટેટ નરેશના દીકરા હતા. અને 16 વર્ષે ગાદ્ય બેહારી દીધા. એના બાપા સુરજમલ ધામમાં વહી ગયા ને કાંવરિયાબાઈએ આને રાજમાતા તરીકે આને રાખી લીધા, પાટવી કુંવર. અને એણે પુષ્કરનો ઘાટ એણે બાંધ્યો. 300 વર્ષ ત્યાં હજી પાણો નહીં ઝલ્યો. વૃંદાવનનું મંદિર, બિહારી મંદિર, હંસમહેલ, આ બધું એણે બાંધ્યું હતું. અને પછી લક્ષ્મણ સાધુ થઈને રામગલોલા મઠના શિષ્ય થયા, પછી મહંત થયા. 250 જણા એની હેઠ હતા. આ તૈયાર તો હોય જ, એટલું બધું બાંધકામ કર્યું. એ આપણા 6 મંદિરની ડિઝાઇન આ કરતા આનંદાનંદ સ્વામી. એ કે મહારાજ વનમાળી ગોરની દીકરી સાંખ્યોગી જેનું ઘર નડે, મહારાજ કે બીજું બનાવી દો. ગામમાં બીજું બનાવી દીધું. તો એ બહેનોના મંદિરના પગથિયા બેઠા. શારને તો જનોઈ દીધી આ પગીના ઘરમાં. દેવકરણ પગીને ઓરડા 2 નહીં 3, અને ફળિયું મોટું. એમાં બહુ બ્રાહ્મણને જમાડ્યા. શું કામ? નાગર માણસાના અનોપરામ, ડભાણના દયારામ, અને ત્રીજા આપણે એ ત્રણેયને ત્યાં જનોઈ દીધી બ્રાહ્મણને. તે દુથી પછી દેવકરણ પૈકીનું ફળિયું બ્રાહ્મણ ફળિયું કહેવાવા લાગ્યું. 2 ગોપાળજીને સીતારામને 2ને જનોઈ દીધી. આચાર્યના પુત્રોને પણ મહારાજે બહુ જનોઈ દીધી છે. છ તળાવમાં જુદા જુદા મહારાજે બધી અલગ અલગ લીલા કરી છે. ધારુ તળાવ એટલે ગોમતી તળાવ. ગોમતીને પ્રગટ કર્યા પછી નામ ગોમતી. પહેલાં ધારુ તળાવ હતું. એ 3.5 વીઘાનો દસ્તાવેજ 11 જણાની સહીનો છે. એમાં દાદા ખાચરની બધા આવી જાય. પૂરું.
આ રીતે જોબન વડતાલા કહેવાય ડાકુ. એના સ્વભાવને અંગ ફરી ગયા બધાના આખા ગામના. સ્વામિનારાયણ ભગવાન ઓળખ્યા પછી એ બધાના ફળિયા ક્યાં ક્યાં હતા એ બધો નિર્દેશ લખ્યો છે વડતાલમાં. એટલે આવા જોબન બાપુ નાની ઉંમરમાં આવા લૂંટફાટ કરીને પૈસા બધા દેતા હતા. 3 બાવાજી હતા, પુરુષોત્તમગીરી, રામગીરી અને ઓલ્યા નારાયણગીરી. નારાયણગીરીને દેતા હતા. નારાયણગીરી પૈસા રાખે વડેવ માતાએ, અને એ પૈસા આપીને વડતાલનું મંદિર બન્યું. અને છેલ્લે પ્રતિષ્ઠા વખતે ચોપડો મૂક્યો ખોળામાં મહારાજના. મહારાજને કે આ કૃષ્ણાર્પણ. આ બધાના અંગ ફરી ગયા કહેવાય ને કે આમ પૈસા દઈએ કે કોઈ આમ લૂંટમાંથી ભક્ત થવાય, ડાકુની દીકરીઓ સાંખ્યોગી થાય. જોબન બાપુને દીકરા હતા, કાંઈ લૂંટ કાંઈ અમથા નહોતા કરતા. એને 2 દીકરા હતા, જગમાલ અને અમરસિંહ નામના 2 દીકરા હતા. દીકરીઓ 2 સાંખ્યોગી હતા. આવા સત્પુરુષો, આવા સિદ્ધ પુરુષો અને આવા મહાન પરમહંસો પૃથ્વી ઉપર લાવ્યા મહારાજ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી લખવું પડ્યું 2000 ભગવાન લઈને પૃથ્વી ઉપર મહારાજ પધાર્યા. ત્યારે સંપ્રદાયની સ્થાપના થઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય.